નાના ફઈની વાટ હતી એટલે આવી ગયા કા. દેખાડ કેમ એમ કરશો, દેખાડ ને કેમ એમ કરશો. જય માતાજી, જય દ્વારકાધીશ. બધા મજામાં દર્શો ને હું પણ ખૂબ જ મજામાં છું. અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અત્યારે મસ્ત નાહી ધોને કમ્પ્લીટ થઈ ગયા છે અને વહેલા જાગી ગયા છે. અને આજે તો તમને બધાને જણાવી દેવાનું છે કે કેદોના બધા કોમેન્ટ કરો છો ને કે નાની ઢીંગલીનું ફેસ રિવીલ કરો. તો આજે નાની ઢીંગલીની છઠ્ઠી છે એટલે સાંજે તો તમને બધાને ફેસ રિવીલ કરી દેશે. એટલે તમને બધાને સાંજે જ મારી નાની નાની ઢીંગલી બતાવીશ. તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. અને ઊભા રહ્યો ક્યાં જાઉં છો. અને આજે તો છઠ્ઠી છે એટલા માટે બધી તૈયારી કરવાની હોય. કાલે સાંજે પેંડા વેળા હતા એટલે અત્યારમાં થોડી ઘણી સામગ્રી લેવા જવાની એ બધું કામકાજ હોય એટલા માટે એ બધું કામકાજ કરીશું. અને અત્યારમાં એક ફઈ તો આવી ગયા હતા પહેલાંના 2-3 દિવસથી એક ફઈ તો આવી ગયા છે. અને એના મોટા ફઈ આજે પણ સવારમાં વહેલા આવી ગયા છે. અને નાના ફઈ હજી આવ્યા નથી. અને ફઈ આવા એ ભેગા જ કામે વળગાડી દીધા છે. કા અસ્મિતાબેન તો ટાઈમ ન રહ્યો તો બે બેનો આવી સીધી કામે વળગાડી દીધી ગોદડા ધોવા. પાણી આવ્યું નથી આવ્યું પાણી? અરે રે છે તો કાંઈ વાંધો નહીં. અત્યારમાં બધી તૈયારી કરવાની હોય એ બધી તૈયારી કરીશું. અને હજી એક નાના ફઈ બાકી છે આવવાના ઢીંગલીના. એટલે એ પછી ક્યારે આવે છે ત્યારે જ મળીશું. તો બધા કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો. પેંડાના ને એવું બધું પડીકા વાળવાના હતા એ તો અમે વાળ્યા છે. અને અમે દેર ભોજાઈ ગયા હતા બધા ગામમાં કહેવાનું છઠ્ઠીમાં કે બધા પેંડા ખાવા આવજો એમ. અત્યારે જો ઘરે આવ્યા છીએ અને મારા ભાભી કહે છે કે આના ઘરે ગયા હતા કે ઘર ભૂલાતું નથી ને એમ. અને અમારા બધી વાતો કરતા હતા. અને અમારા અસ્મિતાબેન અત્યારે બધી તૈયારી કરવા માંડ્યા છે. એટલે કે અમારે ઢીંગોના મોટા ફઈ હે ને શું તૈયારી કરો છો બેન? કાસા દોરાના ઠીક. પછી આ પાંદડા છે ને હેના છે એ બધું જોઈ ઠીક. આ બધી એની સામગ્રી છે. પીપળાના પાન, કંકુની ડબ્બી, કાસા દોરાના એવું હોય છે. તમન્ના તું શું લઈને બેઠી છો? હા અને હેતલબેન પાંદડા અમુક બગડી ગયેલા છે હારા કરે છે, સાફ કરે સાફ. પરો તાર નામ પરી હા પાડે છે. હા અને અહીંયા શું બનાવો છો? ઊંધિયું નથી, સેવ ટમેટાનું શાક છે. ભૂખ લાગી ગઈ ગામમાં બધે કઈ કઈ. પેલા ડેલામ પગે પછી જ્યાં ઉભા રહે પછી કે હાલો એ કે હું નથી ઓળખતી. કા હા મેં વાળા કે આમ તમને નથી ઓળખતા. પણ ક્યારેક ગયા હોય તો પછી બીજી વાર વાંધો ન આવે. આ રીતની બધી કે તૈયારી હાલે છે. અને બધાએ વાળું પાણી કરી લઈશું નિરાતે. અને છઠ્ઠીની વિધિ કઈ રીતે કરવી છે એ તમને અમે બતાવીશું. અમારા ગામડાની છઠ્ઠીની વિધિ કઈ રીતે કરવાની હોય એ. જો કે અમારે દક્ષાબેન ખાટલા ઉપર આવ્યા હતા તેના ભાણિયાની છઠ્ઠીની વિધિ કરી હતી ત્યારે તમને બતાવી હતી. પણ આ રીતે અમારે ઢીંગોની હોતન છઠ્ઠીની વિધિ કઈ રીતે કરવી છે એ તમને જરૂરથી બતાવીશું. અને ઘણા સારા મહેમાન પણ બધા આવવાના છે. તો બધા કન્ટિન્યુ લગો બધા બન્યા રહેજો. હા સબસ્ક્રાઈબ પાછા કરતા રહેજો. તો અસ્મિતાબેન ને એ તો બધી તૈયારી કરે જ છે. અને અત્યારે આપણે આવી ગયા છીએ રૂમમાં. એટલે કે કેવલની કાકી પાસે. એટલે કે અત્યારે શું કરે છે જો કે તો ઓલરેડી આરામ ઉપર જ હોય એમ ને. અને અમારી નાની ઢીંગોઈ તે જો હવળી, હું આવ્યો એટલે હવળી આમ જો. એ તો મા દીકરી બે આરામ કરે છે. અને અમારી ઢીંગોનો ફેસ્ટિવલ આજ સાંજે જ અમે કરી દઈશું. નાના ફઈની વાટ હતી એટલે આવી ગયા કા. આજે ફેસ રિવીલ કરવાનો એટલે મેં દક્ષાબેન આવે એટલે વાટ જોઈ બતાવી દે. દક્ષાબેન આવે દેખાડ કેમ એમ કરશો, દેખાડ ને કેમ એમ કરશો. લે હા
દક્ષુ હામુજો સાંભળ્યું ને તે કીધું નીલ અનિલ દક્ષી હરખું ન છું દક્ષી નાકે ફૈયું હોતન હોય વગાડો હું દક્ષુ કેશો આ દક્ષુ હું કેશો એવું હોય હું કહો છો અને આ રીતની કાંઈક વિધિ હોય ફઈ લઈને આવતા હોય પેંડા અને પછી બધા પલાળતા હોય ને આ તો દયા ભાભી ને ઊભા છે બધી પરજાન બગી
કરો કે રાસ્તો ઈ હું કરો છો માસી તમારે ન દેવાનો હોય વારે ખેલ હું મફત ના જ હોય ને પણ તમે આપી દીધા છે ના ના અત્યારે રેવાઈ જાઓ કિરણ પણ સારું કામ હોપી દીધું છે તણે ભયું જો હવે એક હારે ભેગી છું હવે રેડી ને શું નામ પાડ્યું એવું છે 5 નામ આપ્યા છે ઠેક હવે ફઈ થવા આવ્યા છો એટલે કાંક અમારે પેરામણી કરવી પડે બરોબર ને દિયા ભાઈ ચાલો હું ઊભા છો આ મોટા ફઈ અમારા ઢીંગુના આ વસ્તેરા સારી હોણી દક્ષી કે મને પીળો કલર નહીં એ કે જ્યારે એ કે મને લીલો નથી જોતો તો છઠ્ઠીની વિધિ તો હતી બધી એ તો આપણે તમને બધાને અમે બતાવી અને કાંઈક હસી મજાક સાથે તો અમે આવી રીતે કાંઈક અમારા ગામડાની અંદર અમે છઠ્ઠીની વિધિ કરવી છે અને અમારી ઢીંગુની એટલે કે અમારી નાનકડી દીકરીની અમે આ રીતે કાંઈક છઠ્ઠીની વિધિ કરી હતી અને એનું નામ તમે બધા હજી એકવાર કોમેન્ટ કરી દેજો અને પછી અમે બધા સજેસ્ટ કરીશું અને જો કે અમારે નાના જે અમારે બેન છે એ ફૈબા થવા આવ્યા હતા એ નામ સજેસ્ટ કરીને આવ્યા છે એનું નામે તમને હું પછી કહીશ અત્યારે તો જે બહુ રમાડે છે નાની ઢીંગલીને અહીં નહીં લાગો છો તો બેટા કા દક્ષાબેન તમે નામ ગોતીને આવ્યા છો દક્ષા તમારે બે ભાઈ ભત્રીજીની રાશિયા કરકી થાય કા હે છોટી દક્ષા જો આરામ ઉપર સુઈ ગઈ છે તો દક્ષાબેન આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય